નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 20 જૂન સુધી તીવ્ર થંડરસ્ટોર્મ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી શકે છે। એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં મેઘરાજાનું આગમન થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ યથાવત રહેશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના 10 તાલુકામાં મેઘ મહેરબાન થયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં 10 તાલુકામાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદના વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પસરી ગઈ હતી। ધોધમાર વરસાદ થતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી। સુરત જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે। સુરત જિલ્લા અને તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। અસંખ્ય ગરમીના બફારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી। ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે। ગત રોજ વરસાદ બાદ આજે ગીર મથક સાપુતારા વાદળોથી ઘેરાયું હતું। વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારો જોવા મળ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।